નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીએ ધર્મપત્નીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। તારીખ 5/7/2024ના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના ધર્મપત્ની જયાબેન ખત્રીના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં મોટા રામજી મંદિરમાં શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જય શ્રી રામના નારા સાથે જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના ધર્મપત્ની જયાબેન ખત્રીના જન્મદિવસ નિમિત્તે બુંદી ગાંઠિયાનો નાસ્તો આપવામાં આવ્યો અને ચોકલેટ આપી અનોખી ઉજવણી કરવામાં આવી, જેથી શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા। ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કે અમારા ગ્રુપમાં સેવાભાવી મિત્રોનો કોઈને પણ જન્મદિવસ હોય તો સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે અને કેક ના કાપી એક અનોખી પહેલ કરી હતી। આ જ રીતે તમામ લોકો પોતાના જન્મદિવસે બાળકોના આશીર્વાદ મળે અને જન્મદિવસની પાર્ટીમાં થતા ખોટા ખર્ચ પણ બચી જાય અને સમાજમાં એક દાખલો બેસે કે જેના લીધે બીજા લોકોનું પણ મન થાય કે આપણી મહેનત કમાણીની યોગ્ય ઉપયોગ કરીએ। આ સાથે જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, સોનુભાઈ રેડિયમવાળા, ચેતનભાઈ દરજી, પરાગભાઈ સ્વામી અને તેમજ સ્ટાફગણ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં શાળાના સંચાલક શ્રી સાંતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ, શાળાના શિક્ષકગણ હાજર રહ્યા। આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યો। મિત્રો સહિત તમામ શાળા વતી ઠાકોરદાસ ખત્રીએ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો।